લેબડો ઉપાડી ઉપાડીને હાલત કંઈક આવી થઈ ગઈ. હા તો પડી ગઈ છે સાંજ અને છે ને આજે લાવી છે 8-9 આંખોમાં આંસુ દેખાતા હશે. શેના છે ખબર? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારમાં સવારનું પાણી આવ્યું એટલે મમ્મી પેલી સાઈડ પાણી ભરે અમારી તીબે અને હે ને અમારા વિલાયતી લેબડી છે તો એના ઉપર હે ને લેબોળીઓ આવી ગઈ છે. દાળ ભાજી તરત જો લેબોળીઓ આવી ગઈ છે. સારું તો હડો બન્યા તો વ્લોગમાં આગળ મજા આવશે. તો આપણે જવાનું છે સકડો લઈને, પણ આપણે છે ને ત્યારે તારમાં એક નુકસાન થયેલું છે. ચપ્પલ તૂટી ગયેલું છે બરાબર ને, તો હે ને વાયરને પકડ લાવી દીધો. હવે આપણે એને રિપેર કરી નાખીએ, નવા લાવીએ. તારની વાત તારે, પણ અત્યારે તો હવે કામ ચલાવવું તો સરખા કરવા જ પડશે, તો એને બાંધી દઈએ છીએ. તો સકડો લઈને આપણે આવી ગયા છીએ ઘરે. પેલો પડ્યો સકડો અને હવે છે ને આપણે જવાનું છે ખેતરની અંદર લેબડો લેવા માટે, ઢોરોને ખાવા માટે. તો ઘરે આવતા પહેલાં આપણે એ જ કોમ કરવું પડે છે. અને પાણી ગરમ મૂકી દીધું છે. આ તો અહીં નાહવાનું થશે, કારણ કે કાલે નાહ્યા નહીં ના, કાલે સવારમાં નાહ્યા હતા એટલે આજે નાહવાનું રેડી. ચા પીવાનું ચાલુ છે, ચા પી રહ્યો. તો પકી ગયા ખેતરની અંદર અને પપ્પા પાડે છે પેલી અહીંયા ઉપર લેબડું. અને આપણે છે ને બોર ખાઈએ છીએ, બોર આ બોરડીથી. અને બોર એટલા મેઠા છે કે કાચા પણ મેઠા લાગે. અને આ સાઈડ એમાં રાજગરો વાયેલો છે, મસ્ત લીલું લીલું દેખાય. સૌંદર્ય સૌંદર્ય. બોર પાડવા માટે છે ને ઉપર ઢેખોડો મારવો પડે તો પડે છે, ના કે પડતા નહીં. સારું ત્યારે બનાવી રહ્યો બ્લોગમાં. આપણે છે ને હવે આ ઉપાડીને લેબડો સકડાની અંદર નાખવાનો છે. લેબડો ઉપાડીને હાલત કંઈક આવી થઈ ગઈ. હવે છે ને લેબડો ઉપડી ગયો હે અને જે મતલબ એના મોટા મોટા ડાળા પડ્યા એ લઈ જવાના ઘરે, એટલે જ્યારે સુકાઈ જાય એટલે બાળવા કામ આવે. વેલકમ ટુ નેક્સ્ટ મોર્નિંગ. અને છે ને આજે સવારના વાગ્યા છે 9:15 અને આજ જાગીને જોયું ને તો લાઇટ જ નહીં મીટરની અંદર. અને મોબાઈલ બિલકુલ ચાર્જિંગ નથી. અને હવે ચાર્જિંગ વગર શું કરીએ એ વાત છે, કારણ કે આપણે જાગ્યા કેટલા વાગે ખબર? 8 વાગે. અને સવારની લાઇટ નહીં. તો હવે ને ખેતરમાંથી આપણે પાવર બેંક પડીએ મગાવવી પડશે, કારણ કે આજ લગભગ કાપ હશે ને તો આખો દિવસ લાઇટ નહીં આવે. અને આપણે જવાનું પાછું સકડો લઈને, એટલે હવે ટાઈમ ઘરે મળે ના મળે, એટલે હવે પાવર બેંક જ મંગાવવી પડશે ત્યાંથી. અને ઘરમાં પાણી આવી ગયું છે ને મમ્મી પાવે છે ઢોરો. હવે આપણે છે ને સકડો સાફ કરવાનો, અંદર સિમેન્ટ પડી છે. ને અમારી પથારી લે છે અમારે રીતિબેન. ગોમાં એટલે દુકાને શાનું ખોખું? ખોખું બનાવીએ છીએ. ખોખું બોક્સ લે. શું લાવશે? મગાવ્યું તો લાવતી નહીં. એ લકી હોય તો લાવ દે રીધી. હો લકી હશે તો લાવશું, નકર નહીં લાવું. પગા હશે તો લાવશું, નકર નહીં લાવું. હા નકર કાયમ લાવે. કોટો લાગે? કોટો લાગે છે. શોપ છે? શોપ નહીં છે, દેખાતો જ નહીં. હવે શોપ નું ભાઈ દેખાય તો આંટી શોપ હોય તો ઓયથી દેખાશે હમણાં કેમેરાની અંદર. અરે દેખાય ઓય સુધી હોય છે એવો નહીં. હવે આવે કેમેરો. તાણ પછી 80,000 એમને એમ લીધા હતી ફોન વાળે. કોટો કાઢવાનો છે, કોટો નથી.
ले तू फोन पकड़, ये तो है ऐसे नहीं कह रहा ठीक है देखा इससे ઓહો આવડી હોય હુઈએ તો લઈને બેઠો હતો પણ એમાં કેવું છે ખબર છે, શોપ છે એની નીકળી ગયો એક શો પડી ગયો નીચે નીચે પડી કોટ નીકળી ગયો આ રહ્યો. તો આપણે આવી ગયા ઘરે અને આજે છે ને આખો દિવસ લાઇટ હતી નહીં અને છે ને એના કારણે મોબાઈલ ચાર્જિંગ નહોતો બિલકુલ. તો આપણે ગયા ખેતરમાં આપણે લેવા તો થોડી વાર અહીંયા હતી બોર ઉપર લાઇટ, તો ત્યાં આગળ મોબાઈલ ચાર્જિંગ મૂકી દીધો તો થોડોક ચાર્જિંગ થયો છે એટલે હવે આપણે ક્લિપ લેવાનું ચાલુ કર્યું અને આખો દિવસ લાઇટ હતી ને આજ તો એટલે બધા કંઈ મેન સીન હતા ને આજે રહી ગયા છે મોસ્ટ ઓફલી હે ને. તો આજના વિડીયોમાં તો કોઈ ઘણું બન્યું નહીં પણ તોય આપણે અપલોડ કરવું પડશે, હજી દાડો છે હજી તો થોડોક જોઈએ હજી આગળ. હા તો પડી ગઈ છે સાંજ અને છે ને આજે લાવી છે બેટ નવું અને છે ને આમાં જીગર ને ગયા હતા અને અમારે જીગર શું લાગ્યું સોલાઈ ગયો છે ચમચમ સોલાણું છે હણ. ઓહો જીગર 10 અલા જીગર 10 જીગર ભાઈ અમારે નોમ લખાઈ દો. ઓહો એ મારે લાવવાનું તો ટી શર્ટ મને ફોન કર્યો તમે એમ કહો પેલા એટલે અમે બે દડા હતા ઈ ત્રણ હતા બે હતા પછી તને ફોન નતો કર્યો ફોન ની ટી શર્ટ છપાવવાનો ફોન કર્યો કે તાર છપાવવું છે કે નહીં ઈ ના કરી તો પછી તમને મેં શું કીધેલું હતું બેટ લાવી છે હવે નવો હવે થોડું એ કેટલા ના આવ્યું જીગા હે 100 રૂપિયા નોમના લીધા નોમના શું લીધા પણ આ બેટ કેટલા નું એમ પૂછ્યું 3000 ને એમ ને ગેરંટી ગેરંટી ભાગે વળી હાથામાંથી ભાગે તો આમ તો ઠપજે કરી દે કઈ પછી કંપની છે જોઈ લઈએ આપણે એસએસ ખરા ટાઈમિંગ તો રેડી છે. તો હે ને જમવાનું ચાલુ એટલે રોટલા બનાવવાનું ચાલુ મમ્મી કરે રોટલા અને આજે શાક બન્યું છે શાનું ખબર આની આ તો બટાકાનું ને સરગવાનું હોય આ છે ભરેલા રીંગણા એટલે સંભારિયાનું શાક બરાબર. તો જમી લઈએ ને મળીએ પછી. આંખોમાં આંસુ દેખાતા હશે શેના છે ખબર ખુશીના નથી દુઃખના નથી શાક શીખું લાગ્યું સંભારી બનાવ્યા હતા કે મરચું જોવે તો ઉપર से दूधे गरम है आ तो हाफ जूठी हो तो जमी ले दो ना मैं बैठा बधाई હવે તાપે वो લઈ ગયો શેલી પડી અરે આ સાઈડે આપણા વાઈફાઈ ઉપર તો ચાલુ છે નાગિન આ સાઈડ બધે બેઠા બેઠા જોવું છે નાગિન. સારું તો હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ અને આજના વિડીયોમાં આટલું જ. હવે હું મળું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં અને હા વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હું મળું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ એન્ડ ટાટા.